ચારધામ યાત્રામાં ભક્તોની બેકાબૂ ભીડને કારણે હજારો લોકોને ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવ્યો છે. તો અનેક લોકો અટકાઈ જવાના કારણે હેરાન પરેશાન થયા છે, જેને લઈને ચારધામ યાત્રા માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલું આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 8 જૂન દરમિયાન પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં મેટ્રોની સેવા ચાલુ છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતા રૂટની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે. મેટ્રોની આખરી તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કરવા કમિશનર ગુજરાત આવશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમસીમાએ પહોંચ્યો છે. અંગ દઝાડતી ગરમીમાં ગુજરાત શેકાયું છે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 2 દિવસ રેડ એલર્ટની આગાહી વચ્ચે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં ધોરણ 12ના પરિણામ બાદ કોલેજમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં એડમિશન લેવા માટે કોમન પોર્ટલની શરૂઆત કરવામાં આવી. દ્વારકાના શિવરાજપુર બીચ પર નાહવા તેમજ સ્વિમિંગ પર પ્રતિબંધ. આગામી તારીખ 4 જૂન 2024 થી 2 ઓગસ્ટ 2024 સુધી શિવરાજપુર બીચ પર દરિયામાં નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 2 દિવસ બાદ ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે. જોકે હજુ આવતીકાલે અને પરમ દિવસે એટલે કે 24 મે અને 25 મે તાપમાન વધુ ઊંચું રહેશે તેવું પણ તેમણે જણાવ્યું. 3.40 લાખ ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ છે. પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જુલાઈ માસમાં જાહેર કરવામાં આવશે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં ગુરુવારે નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 7 નક્સલીઓને ઠાર કર્યા છે. નક્સલવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યા. રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે. હીટવેવને કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. બાડમેર શહેર વિશ્વનું બીજું સૌથી ગરમ શહેર છે. પાકિસ્તાનનું જેકોબાબાદ શહેર નંબર 1 પર છે. ગુરુવારે બાડમેરમાં તાપમાન 49 ડિગ્રીની નજીક પહોંચી ગયું.